101 વાતો વિજ્ઞાન સમજની. લેખક શ્રી યશવંત મહેતા. શું પ્રાણીઓ એકબીજા સાથે વાતચીત કરે છે? આપણે પૃથ્વી ઉપર જીવોના તો લાખો પ્રકાર છે, પરંતુ શબ્દો અને વાક્યો વડે વાતચીત કરનાર જીવ એકમાત્ર માનવી છે. ભાષા વડે માનવી પરસ્પર સંદેશા, માહિતી, વિચારોની આપ-લે કરે છે. આનો અર્થ એ નથી કે અન્ય પ્રાણીઓ એકબીજા સાથે સંદેશ વગેરેની આપ-લે નથી કરતા. દાખલા તરીકે ગાય ભાંભરીને પોતાના બચ્ચાને અગર બીજી ગાયોને બોલાવે છે. વાંદરા ભય ભાળે ત્યારે એક ખાસ પ્રકારની ચીચિયારી પાડીને બીજા વાંદરાને ભયની ચેતવણી આપે છે. ઘોડો આનંદમાં આવે ત્યારે હણહણે છે. તમરા કરવતના દાંતા જેવા દાંતા ધરાવતી પાંખો એકબીજાની સાથે ઘસે છે. આથી ત્રમ ત્રમ એવો અવાજ પેદા થાય છે. આને આપણે તમરા બોલ્યા કહીએ છીએ. પણ આ બધી તો અવાજ દ્વારા વાતચીત કરવાની વાતો થઈ. પણ પશુ પક્ષીઓ અને જંતુઓ વચ્ચે સંકેત કે સંજ્ઞા કે નિશાનીઓ મારફત પણ વાતચીત ચાલે છે. મધમાખી જેવો સાધારણ જીવ પણ નિશાનીઓની ભાષામાં વાતચીત કરે છે. જર્મનીના એક પ્રોફેસરે આ સત્ય શોધી કાઢ્યું છે. તેમણે જોયું કે ઘણીવાર મધમાખી પોતાના મધપૂડા પાસે આવીને ખૂબ ઉશ્કેરાટભર્યું નૃત્ય કરવા લાગે છે. અન્ય મધમાખીઓ ખૂબ ધ્યાનથી એનું નૃત્ય નિહાળે છે. એ પછી તરત જ એ બધી મધમાખીઓ ઉડે છે અને બધી એક એવા ખેતરમાં પહોંચે છે જ્યાં પુષ્કળ રસભર્યા ફૂલો ઉગ્યા હોય. પ્રોફેસર સાહેબે મધમાખીઓના નૃત્યોનો અભ્યાસ કર્યો. એમને જણાયું કે નૃત્ય દરમિયાન જમણી બાજુ વળવું કે ડાબી બાજુ વળવું, કૂદકા મારવા વગેરે દરેક બાબતમાં એક અર્થ, એક સંદેશ સમાયેલો છે. પેલી નાચતી મધમાખી ખરેખર તો મધ ભરપૂર ફૂલોના ખેતરનો રસ્તો જ બીજી મધમાખીઓને ચીંધતી હતી. વર્ષોના આવા અભ્યાસ પછી પ્રોફેસર સાહેબને પણ મધમાખીઓની ભાષા એટલી સરસ આવડી ગઈ હતી કે મધમાખીનું નૃત્ય જોઈને એ પોતે પણ ફૂલો ભર્યા ખેતરનો રસ્તો સમજી શકતા હતા. આવજો.